મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થીનું સ્વાગત કરે છે. આપણે પહેલા જીટીયુ એક્ઝામ ફોર્મ છે એ ઘણા મિત્રોને આવી ગયા બરાબર. એનો આપણે એક્ઝામ ફોર્મ છે એનો વિડીયો અગાઉ આપણે પહેલા બનાવી આપ્યો હતો. હવે જે મિત્રોની જે બ્રાન્ચ છે જે કોર્સ છે એ બાકી રહી ગયો છે એની આજે આપણે વાત કરવાના છે. તો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે બરાબર છે. તો જીટીયુ એક્ઝામ ફોર્મનું જ્યારે પણ સર્ક્યુલરની વાત આવે ને મિત્રો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું. એક્ઝામ ફોર્મ આવે એટલે ખાસ સર્ક્યુલરની ડેટ છે તમારે જોવાની. કે મેં જીટીયુમાં અભ્યાસ કરી રહ્યા છે એ બધીના વિડીયો એક્ઝામ ફોર્મના મોસ્ટ ઓફ બધી બ્રાન્ચના બધી કોર્સના આવી ગયા. ડિપ્લોમા છે, ડિગ્રી છે, એમસીએ, બી ફાર્મસી છે, ઓલના. તો જોઈએ કે આ 4 સર્ક્યુલર છે જીટીયુના અહીંયા આપણે જોવાના છે બરાબર છે. અને પહેલાના જે વિડીયો બનાવ્યા એ ડિપ્લોમાના રેગ્યુલર અને વોકેશનલ ડિપ્લોમા વોકેશનલ આર્કિટેક્ચરના બની ગયા છે. હવે આપણે ટેબલમાં વધારે માહિતી માટે મિત્રો જોવાના છે જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે બરાબર કે આ શું કહેવા માંગે છે. તો સૌથી પહેલા તો આપણે ટેબલ એ ની શરૂઆત કરીએ. તો ટેબલ એમાં એમસીએ ઇન્ટિગ્રેટેડ જે બ્રાન્ચ છે મિત્રો એની વાત કરી છે બરાબર છે. એ લોકોને સેમેસ્ટર આપ્યું છે, અહીંયા તમારો કોર્સ આપ્યો છે સેમેસ્ટર 2, 4, 6, 8 એ પણ રેગ્યુલર. જો રેગ્યુલર જ છે, રેમિડર વાળા નહીં બરાબર. એના માટે અલગથી વિડીયો મેં બનાવી આપ્યો છે અથવા તો નેક્સ્ટ હવે બાકી હશે તો બનાવી આપીશ. મેં તમને લાસ્ટ ડેટ આપી છે ડ્યુરેશન ફોર ધ ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ ફોર પેમેન્ટ બાય સ્ટુડન્ટ. આ તમારી ડેટમાં તમારે એક્ઝામ ફોર્મ છે ભરી આપવાનું હોય છે. અત્યારે પેનલ્ટી છે નકર મિત્રો. પહેલી પેનલ્ટી એ 500 રૂપિયા, બીજી પેનલ્ટી એ 1000 રૂપિયા અને બીજી પેનલ્ટી એ બસ ત્રીજી પેનલ્ટી એ 2000 રૂપિયા વધારાના એક્સ્ટ્રા ભરવા પડે છે. તો ટાઈમસર ભરી આપવું. હવે વાત કરીએ નેક્સ્ટ પીજીડીડીએસ ની વાત કરી છે એમસીએ ઇન્ટિગ્રેટેડ સેમેસ્ટર 8 ની. એ તમારા સેમેસ્ટર જોવાના. એમસીએ સેમેસ્ટર 4 ની વાત કરી. એમસીએ સીએસ આઈટી સેમેસ્ટર 2, 4, 6, 8 બરાબર છે. તો આ લોકોએ એક્ઝામ ફોર્મ છે મિત્રો એ ભરી દેવાના રહેશે. ઓકે, ઓલ્ડના સર્ક્યુલર છે બધાને મેં સાથે લઈ લીધા છે. હવે આપણે નેક્સ્ટ સર્ક્યુલર તરફ મિત્રો આગળ વધવાના છે. ઓકે, એ સર્ક્યુલર કેના માટેનું છે તો જોઈએ આપણે. તો જો એ સર્ક્યુલરમાં મિત્રો વાત કરીએ આપણે તો જે લોકો એમ ફાર્મ કરી રહ્યા છે સેમેસ્ટર 4 રેગ્યુલર એની લાસ્ટ તારીખ છે 18/4/2025. આમાં તમારે એક્ઝામ ફોર્મ ભરી આપવાનું છે વિધાઉટ પેનલ્ટી છે. પેનલ્ટી નથી મીન્સ કે પછી એ પેનલ્ટી ભરવી એની પૂરા તમારે શું કરવાનું કે જીટીયુનું એક્ઝામ ફોર્મ છે એ ભરી આપવાનું. ઓકે મિત્રો, જેથી કરીને આપણું એક કામ છે એ કમ્પ્લીટ થઈ જાય. કોઈ ડાઉટ કર્યા હોય તો મને પૂછી પણ શકે છે. ઓકે મિત્રો, તો આ તમારું બીજા નંબરનું સર્ક્યુલર હતું મિત્રો. જે લોકોને લાગુ પડતું હોય છે એ લોકો ભરી આપે. આપણે આ જોયું એ પહેલા નંબરનું સર્ક્યુલર હતું બરાબર છે. આ પહેલા નંબરનું સર્ક્યુલર હતું મિત્રો. હવે આપણે નેક્સ્ટ સર્ક્યુલર તરફ આગળ વધવાના છીએ જેથી કરીને તમારે વધારે આઈડિયા હોય કે બીજા કયા વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને એપ્લાય કરવાનું છે બરાબર છે. જો આ રહ્યું મિત્રો એ સેમ ફોર રેગ્યુલર હતું. હવે આપણે વાત કરવાના છે તો જો કે ડી ફાર્મ કરી રહ્યા છે અને ડી ફાર્મ પીબીમાં એ લોકોનું જીટીયુનું એક્ઝામનું ફોર્મ ભરવાનું આવ્યું છે. એ પણ કેવું છે તો કે રેમેડિયલના છે. ઓકે મિત્રો, આ મિત્રોને પણ ડેટ આપેલી છે 1/4 બરાબર ભરી આપવાનું છે. પેનલ્ટી અત્યારે કાંઈ છે નહીં. તો ઘણી બધી બ્રાન્ચના જીટીયુ એક્ઝામ ફોર્મ મિત્રો આવી ગયા બરાબર. મેં એના વિડીયો તમને બનાવી આપ્યા. હવે જે તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે તો મને પર્સનલી પૂછી પણ શકો છો. જીટીયુ એક્ઝામ ફોર્મ છે મિત્રો એ ટાઈમસર ભરવા એ આપણી પહેલી ફરજ છે. કોઈને કાંઈ પણ ડાઉટ કેરી આવે કે ભરતા ના આવડતું હોય કંઈ પણ ઇસ્યુ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. જીટીયુના ઓલ વિદ્યાર્થી મિત્રો માટે જીટીયુના એક્ઝામ ફોર્મના મોસ્ટ ઓફ વિડીયો બનાવી નાખ્યા છે. હવે જીટીયુ એક્ઝામ ફોર્મ છે તમારા સ્ટુડન્ટ પોર્ટલમાં જઈ એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરી બરાબર છે કોલમમાં એમાં તમારે ભરવાનું હોય છે. જો ઇસ્યુ આવે તો મને પર્સનલી કોમેન્ટ કરો અથવા તો ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામમાં પૂછી પણ શકો છો. ઓકે, લાસ્ટ ડેટ તમારી પૂરી થઈ મિત્રો એ પહેલાં તમારે જીટીયુ એક્ઝામનું ફોર્મ ભરી આપવાનું છે. એમાં તમને કંઈ પણ ના સમજાય તો મને જીટીયુ વોટ્સઅપ ગ્રુપ છે એમાં જીટીયુની ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, ઓલ અપડેટ છે, ફાઇનલ સર્ટિફિકેટ છે, ઓલ અપડેટ છે એના વિડીયો બનાવતો છું. તો નીચે હું લિંક તમને આપી દઈશ. જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈ જાય. મારા માટે સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ કરી બરાબર આ વિડીયો તમારા બધા દોસ્તોને સેન્ડ કરવાનો રહેશે. એટલે જીટીયુ એક્ઝામનું ફોર્મ છે અત્યારે મેં સર્ક્યુલરમાં સમજાવ્યું. એના સિવાયના ઘણી બધી બ્રાન્ચના મિત્રો આવી ગયા છે. ઓકે, તો બધા એક્ઝામ ફોર્મ છે એ ભરી આપે અને કાંઈ પણ ના સમજાય તો પાછી આપણે નેક્સ્ટ વિડીયો સાથે નેક્સ્ટ મુલાકાત લેશે. ઓકે, લાગી થેન્ક યુ.